નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડેરી પુલ અને ખાનપુર ફાટક પાસે ફાયર ટીમે 1 કલાકની જહેમત બાદ થરાદના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નીકળી ખેડૂતોની જીવાદોરી સમાન મુખ્ય કેનાલમાં અવારનવાર લોકો ઝંપલાવી મોતને વહાલું કરતા હોય છે. ત્યારે આજ રોજ ડેરી પુલ અને ખાનપુર ફાટક વચ્ચે એક યુવકે ચંપલ બહાર મૂકી કેનાલમાં ઝંપલાવી હોવાથી ફાયર ટીમ દ્વારા 1 કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેના વારીવારસોને સોંપવામાં આવ્યો હતો. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે ફાયર સ્ટેશન પર યુવકના સંબંધીને રૂબરૂ બોલાવવા આવેલા કે યુવક નર્મદા કેનાલમાં ડેરી પુલ અને ખાનપુર ફાટક વચ્ચે પોતાના ચપ્પલ મૂકી કેનાલમાં ઝંપલાવ્યું છે. અમારી ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. 50 મિનિટની અંદર મૃતદેહને શોધી કાઢી તેના વાલીવારસને સોંપવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર અનવર ખાન હાજીખાન પરમાર સિપાઈ રહેઠાણ પશુ દવાખાના પાસે થરાદ, ઉંમર વર્ષ 42 આશરે અને પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું.